તો સિમ્પલ નવા ભાઈ બહેનો છો, આરસીએમ આપણી પાસે કાંઈ માંગતું નથી. આરસીએમ અભિયાનમાં જોડાવા માટે માત્ર કેવાયસીની જરૂર છે. શું છે? માત્ર કેવાયસી. જેમ તમે બેંકમાં કેવાયસી આપો છો, ગેસમાં કેવાયસી આપો છો, એમ માત્ર કેવાયસી આપવાના છે. અહીંયા જોઈનિંગનો કોઈ ચાર્જ નથી. બસ દુકાન બદલવાની છે. હવે શું કરવાનું છે સમજાઈ ગયું હોય તો? એક માત્ર દુકાન. બહુ મોટા કર્યા આંતરડા નીચોવીને જગતને બહુ મોટું કર્યું, ખૂબ અમીર બનાવી દીધા, એ લોકોને ક્યાંના ક્યાં પહોંચાડી દીધા, હવાઈ જહાજોમાં ફરતા કરી દીધા. હવે આપણા પરિવારને આ બધી સુવિધાઓ આપવાનો સમય આરસીએમમાં આવી ગયો છે. તેથી મારે દુકાન બદલવાની, મારી પાસે દુકાન બદલવાનું કારણ છે. સૌથી પહેલું કારણ છે કે આજ જે દુકાનોનો સામાન ખાઈ ખાઈને 80-90 કરોડ લોકો દવા ખાતા થઈ ગયા, એ પહેલું કારણ છે કે આરસીએમની દુકાન બદલીને મારા ઘરમાંથી બીમારી દૂર કરું અને ભવિષ્યમાં આવવા ન દઉં. આ જવાબદારી કોણ લેશે? મારા પરિવારની જવાબદારી મારે જ લેવી પડશે. તેથી પહેલું કામ કરું, હું દુકાન બદલી કરું. શું કરું? દુકાન. આટલું સાહસ ન કરી શકાય સાહેબ? નંબર 2, આરસીએમ એક સિસ્ટમ છે, એને પૈસા આપવા છે, પૈસા બચે છે ઘણા બધા વચ્ચેના. કેવી પદ્ધતિથી આપશે? તમે જ્યારે આરસીએમ જોઈન કરશો, આરસીએમમાં ખરીદી કરવા જશો, હું કેટલી ખરીદી કરું? શરૂઆત હોય કદાચ ઘરમાં સામાન પડ્યો હોય, નો ડાઉટ, પણ તમે કમસે કમ 1500 પીવીથી શરૂ કરશો અને 6 મહિના લગાતાર, 4 મહિના સુધી અપડેટ પણ કરી શકો. જેમ જેમ સામાન ખતમ થતો જાય, ઘરમાં ચા પડી હોય પૂરી થઈ ગઈ, મસાલા પડ્યા પૂરા થઈ ગયા, સાબુ પડ્યો પૂરો થઈ ગયો, એવી ઘણી બધી વસ્તુ, તેલ હતું પૂરું થઈ ગયું. જેમ જેમ પૂરું થતું જાય ખરીદી વધારતા જાઓ. આરસીએમમાં સિસ્ટમ છે, 1500 પીવીની ખરીદી કરશો તો 6 મહિના પછી, પહેલી વાર 8મા મહિનામાં આવશે, પણ 6 મહિના પછીની સાયકલ થઈ જશે. તમને 1500 રૂપિયા ઉપરનો દર મહિને તમને 1500નો સામાન ફ્રી મળશે. હલો, તમારી જરૂરિયાત વધારે છે, તમે ન્યુટ્રિશનની જરૂરિયાત છે, ઘરમાં કોઈ તકલીફ છે, તમારે ન્યુટ્રિશન ખાવું, ઘરમાં મહિલાઓને કોઈ હિમોગ્લોબિન તાકાતની જરૂર છે તો એને રેગ્યુલર ન્યુટ્રીચાર્જ વુમન ખાવી પડે, પુરુષોએ કામમાં તાકાત માટે ન્યુટ્રીચાર્જ મેન ખાવી પડે. બાળકોની વાત કરી, બાળકોનો જે વિકાસ માટે, ઇમ્યુનિટી માટે, હાઇટ માટે, ભણવામાં હોશિયાર થાય એના માટે ન્યુટ્રીચાર્જ. કિડ્સ દીએ છે, ખાય બાળક. આવી જરૂરિયાતો આપણા દરેકની છે અને એ જરૂરિયાતો પૂરી કરો. 2500 પીવી થાય તો 2500 રૂપિયાનો સામાન દર 6 મહિને, 5000 પીવી થાય તો 5000નો સામાન, 10000 પીવી થાય દર મહિને થોડું ઘણું ઘરે ડિસ્પ્લેઓ લગાવો. એ પણ આરસીએમ તમને ઘરે બેઠા કમાવાની સુવિધા આપે છે. 10000નો સામાન ભરી દો ઘરમાં અને કોઈ આડોશ પડોશમાં આપવાનું શરૂ કરો. તમે આરસીએમનો સામાન કોઈને આપશો તો આરસીએમમાં કોઈની જિંદગી બચાવો છો. હલો, તમારા 10000 પીવી થશે, 5000નો સામાન, તમને 5000નો સામાન રોકડા મળશે, 3000 રૂપિયા તમારા એકાઉન્ટમાં રોકડા જશે. તમે 25000 વધારે તમારી કોઈ દુકાન છે ત્યાંથી સેલ કરો, તમારી બ્યુટી પાર્લર છે ત્યાંથી સેલ કરો, તમારી પાસે કાંઈ પણ વ્યવસ્થા છે ધંધાની, ત્યાં ડિસ્પ્લે આરસીએમનું લગાવીને 25000 પીવી બનાવો તો 5000નો સામાન ફ્રી મળશે. 12500 રૂપિયા રોકડા એકાઉન્ટમાં જશે દર 6 મહિને. તમારી પાસે હજુ વિશેષ કંઈ છે, કામ કરવાની તાકાત છે, પરિવાર એ ટાઈપનું છે કે બધા જ અલગ અલગ ધંધામાં છે, બધા સેલ કરે, 50000 પીવી થાય દર મહિને તો તમને એક સમય 6 મહિને 5000નો સામાન અને 30000 રૂપિયા તમારા 6 મહિને એકાઉન્ટમાં રોકડા આવશે. હલો, આ સિસ્ટમ છે. હવે આ થઈ ખરીદીના ફાયદા. 2 ફાયદા છે આરસીએમમાં. એક, કામ કરો, પ્રચાર કરો. પ્રચાર કરશો તો બીજો ફાયદો છે રોયલ્ટી ઇન્કમ. અહીંયા બિગનરથી લઈને ટેકનિકલ સુધીના સાથીઓ આવ્યા હતા, એની તમે ઇન્કમ જો, એને રોયલ્ટી ઇન્કમ કહેવાય છે. કેવી કહેવાય ઇન્કમ? રોયલ્ટી ઇન્કમ. અને આ લેવી જ જોઈએ. હું ગળા ફાડીને માને, જો રસ હોય ના તો આ રસ છે કે આ વચ્ચેના પૈસા જે પેલા લૂંટી જાય છે, ઈ પૈસા બચાવી અને આપણને જો ઇન્કમ મળતી હોય, ઈ પૈસા તમને મળતા હોય, મારા સમાજને મળતા હોય, મારા ગામને મળતા હોય તો એ લેખે છે સાહેબ. હલો, શું કામ? કે તમે 30% પૈસા આપી દો છો જાહેરાત વાળાને, તમારા ગામમાં તમારે સમાજ બનાવવો છે, કેટલો ફાળો આપવા આવશે? 1 રૂપિયો આપશે ખરો? તો મારું અમૃત જેવો વરસાદ પડે, રોકો નહીં, જેમ સમુદ્રમાં જતું રહે પાણી, કાંઈ કામનું નહીં, એમ તમારી આંતરડાની કમાયેલી પવિત્ર જે પણ રાશિ છે
એ તમારી આ ખોટી જગ્યાએ જાય છે, એ આપણા સમાજને કાંઈ કામમાં આવતી નથી, દેશને કામમાં આવતી નથી. પણ જો તમારા જ પરિવારનો કોઈ ભાઈ આજે RCM કરે છે ને રોયલ્ટી ઇન્કમ આવશે, ભાઈ મેં મારા ગામની અંદર કોઈથી ફાળો મારા ફાધર આપતા નાના સોના ફાળા, પણ અમારા ગામમાં હમણાં ભવન બન્યું સાહેબ, મેં 4.5 લાખ રૂપિયાનું ફંડ આપ્યું. મેં ગામના પૈસા બચાવ્યા. એટલું જ નહીં સાહેબ, આજ મને સુકૂન છે, આ જેટલા ટેકનિકલ અચીવરો આવ્યા પોતપોતાના લેવલથી લાખો રૂપિયા એમની ટીમના પૈસા પાછા આવે છે. હું મારા લેવલથી કહું તો હું હમણાં જ જોતો હતો સાહેબ, ખાલી 22% લેવલથી 1 કરોડ રૂપિયા આપણી ટીમમાં પાછા આવે છે, ખાલી 22%. સાહેબ 8% રોયલ્ટી અલગ. મહેશભાઈ, આપણી ટીમમાં 250 લોકો એવા છે કે જેના ઘરની અંદર 250 થી વધુ છે સાહેબ, 300 લોકો એવા છે કે જેના ઘરમાં 20,000 થી લઈ અને 60,000 રૂપિયાની ઇન્કમ જાય છે સાહેબ. આ મને ગૌરવ છે સાહેબ. એટલું જ નહીં, આપણી ટીમમાં એવા લોકો છે જે 70 લોકો એવા છે કે જેના ઘરની અંદર 60,000 થી શરૂ થઈ અને 4.5 લાખ 5 લાખ રૂપિયાની મહિનાની ઇન્કમ થાય છે. હું શું કામ ગૌરવથી ન કરું સાહેબ? અને આ બધા પૈસા ક્યાંથી લાવ્યા આપણે? જે મફતિયા લઈ જતા હતા. ત્યાં કોણ લઈ જતું હતું? અને હજી RCM નહીં કરો તો આ દેશની બરબાદી છે સાહેબ. મોટા જ મોટા થવાના નથી. ગવર્મેન્ટને કોઈ ફાયદો. ગવર્મેન્ટ કોની? આપણી સરકાર. પૈસા હશે તો કોઈ સારું વસ્તુ બનાવશે, રોડ રસ્તા બનાવશે, યા જે કંઈ કરશે સાહેબ. RCM નું 1 રૂપિયાનું શેમ્પૂનું પાઉચ પણ જ્યાં રો મટીરિયલથી લઈ અને આપણા ખિસ્સામાં આવે ને ત્યાં સુધીમાં ટેક્સ ભરે છે RCM. હલો, મારા તમારા ખિસ્સામાં ઇન્કમ આવે ને સાહેબ, એની ઉપર RCM ટેક્સ ભરે છે સાહેબ, 5-5નો. એટલે આ દેશના નિર્માણમાં પણ RCM નો બહુ મોટો રોલ છે સાહેબ. આ સ્વદેશી છે, આપણું છે. આપણે વિદેશથી કંઈ લાવતા નથી. 2-4% પ્રોડક્ટ આપણા દેશમાં નથી મળતી. એ જે આપણે ઇન્ગ્રેડિયન્ટ લાવવા પડે છે, આપણી મજબૂરી છે. એમ આપણો સામાન વિદેશમાં પણ જાય છે. આજ આપણે સમજી શકતા નથી આ અમૃત જેવા તેલને, એટલે 30 દેશોમાં આપણે એક્સપોર્ટ કરવું પડે છે સાહેબ. મજબૂરી છે, નથી સમજતા આપણે. 750 મેટ્રિક ટનનું પર ડે પ્રોડક્શન સાહેબ આપણે નથી ઉપાડી શકતા. આપણી મજબૂરી છે, આપણે વિદેશમાં દેવું પડે છે. અને વિદેશમાંથી આપણે 70 લાખ કરોડનું આપણું પામોલીન તેલ આપણે આયાત કરીએ છીએ, જે આ દેશને મારે પલ બરબાદ કરે છે. 3જા ધોરણના છોકરાઓને આજ હાર્ટ એટેક આવવા લાગ્યા છે. 3જા-4થા ધોરણના છોકરાઓને આજ તમે વિચાર તો કરો, કિડની ફેલ થવા લાગી. 3જા-4થા ધોરણના છોકરાઓને આજ ડાયાબિટીસ ટાઈપ 1 આવવા માંડ્યું સાહેબ. આજ આટલી ભયંકર કરુણા છે આ દેશની કે આ બજારના સામાને આપણને બરબાદી તરફ ધકેલી દીધા. આજ એવું એક માધ્યમ છે જે આપણા દેશને બચાવવા માટે આવ્યો છે સાહેબ. તેથી તમને ઊંઘ ન આવવી જોઈએ સાહેબ, રાત દિવસ. અને મારે ઘણા લોકો બેસી ગયા છે એમ જ, મારે હવે શું જરૂર છે? તો તું ખાલી પેટ ભરવા જ આવ્યો તો, ગાડી લેવા જ આવ્યો તો, બંગલો લેવા જ આવ્યો તો, એના કરતા તું ખાલી એક છકલી થઈ હોત ને તો દર વખતે માળો બનાવી લે. માણસના જન્મમાં નહોતું આવવાનું. જેને ખાલી ઘર બનાવવું છે, જેને ખાલી ગાડી લેવી છે, જેને ખાલી પૈસાની વ્યવસ્થા થઈ જાય અને પછી હૂતું રહેવું છે, એવાઓને તો ધરતી પર આવવાનું જ નહોતું સાહેબ. એને માણસ તરીકે જન્મવાનું જ નહોતું સાહેબ. મને એક તો અવતાર એવો બતાવો. તમે બધા ધાર્મિક લોકો છો, તમે જે ભગવાનને માનો છો, તમારો ભગવાને ક્યારે નિવૃત્તિ લીધી હતી સાહેબ? સાહેબ, મનુષ્યનો અવતાર જગતના કલ્યાણ માટે થાય છે. આજ આ માધ્યમ મળ્યું છે. આપણે રાજાના દીકરા નથી કે જગતનું કલ્યાણ કરી શકીએ, પણ સાહેબ એ ગરીબમાં ઝૂંપડામાં જન્મેલો માણસ આજ RCM કરી લે ને તો જગતનું કલ્યાણ કરી શકે. આ સાચું છે. એક અમારી બેન, એક મહિલા જ્યાં સુધી અબડા કહેવાતી હતી, લાચાર કહેવાતી હતી, બેબસ કહેવાતી હતી, આજ એ મહિલાને કિસ્પલ જેવું માધ્યમ આપ્યું, ઉડાન જેવી શક્તિ આપી, નિર્જરા જેવો પાવર આપ્યો સાહેબ. અને આજ અમારી બેન આજ ગૌરવથી, સન્માનથી, પૂરા ઇજ્જતથી પોતાના દમ ઉપર શારીરિક, માનસિક અને આર્થિક રીતે પોષિત થઈ રહી છે સાહેબ. સશક્ત બની રહી છે સાહેબ. સમાજને પ્રેરણા આપી રહી છે સાહેબ. આજ હજારો જે પોતાની જાતને અબડાને કૂચડી નાખ્યું છે, માનસિક રીતે પોતાની જાતને, એને આજ RCM પાછું ઊભું કરી રહ્યું છે સાહેબ. મને મારી કિંમત સમજાવી રહી છે સાહેબ. આપણે કોઈ સામાન્ય નથી, આપણે સામાન્ય નથી મનુષ્યના રૂપમાં સાહેબ. આપણે
કચડી નાખવામાં આવ્યા છે, આપણી કિંમત કોઈએ સમજાવવા નથી દીધી. સાહેબ, આજ આરસીએમ અવસર છે, યાદ રાખજો. કદાચ તમને હું આજ પાગલ લાગીશ સાહેબ, હું તમને જિંદગીની વાસ્તવિકતા સમજાવું. માણસની કિંમત ક્યારેય ઓછી થતી નથી, પણ આપણને જિંદગીમાં કોઈએ આપણી કિંમત કરવા દીધી નથી. કોઈએ કરવા દીધી નથી. શું એક મહિલામાં શક્તિ નથી? શું એક ગરીબમાં શક્તિ નથી? હું તમને એક પ્રયોગ કરીને બતાવું. મારા ખિસ્સાની અંદર 500 ની નોટ છે. કેટલી કિંમત છે આની? 500 ની નોટ છે. કેટલી નોટ છે આ? 500 ની નોટ છે. સીધી છે, 500 ની છે. હવે કેટલાની છે સાહેબ? આવી રીતે કચડી નાખાયનો મતલબ એવો નથી કે આપણી કિંમત ઘટી ગઈ છે. તમે ગરીબ છો એટલે એનો મતલબ એ ન સમજો કે તમારી કિંમત ઓછી છે. તમે મહિલા છો તો એ ન સમજો કે તમારી કિંમત ઓછી છે. તમે મજૂર છો તો એ ન સમજો કે તમારી કિંમત ઓછી છે. તમારી પર કરજો છે તો એનો મતલબ એવો નથી કે તમે કિંમત ઓછી છે. સાહેબ, એકવાર સીધા થઈ જાઓ, સીધા પાટા ઉપર આવી જાઓ. કિંમત એટલી ને એટલી છે. કિંમત એટલી ને એટલી છે. કિંમત ઘટી નથી. કિંમત તમે તમારી કચરો શું કામ થવા દો છો સાહેબ? યોગ્ય જગ્યાએ પહોંચી જાઓ ને. આ યોગ્ય પ્લેટફોર્મ છે. ખાલી એક સમજવાની જરૂર છે સાહેબ. જાતું કાંઈ નથી. વિશ્વાસ કરી લો. ફાલતુ સમય આપી દો. ફાલતુ સમય. મજાકમાં કહું, વાર્તાના રૂપમાં, તો આમાં કોઈ સાહસ નથી. એક જંગલ હતું. જંગલમાં સરસ મજાનું તળાવ હતું અને તળાવને કાંઠે સરસ મજાના ઝાડ હતા. એ ઝાડ ઉપર વાંદરાઓ રોજ કૂદાકૂદ કરતા અને એન્જોય કરતા હતા. પોતાની લાઈફ જબરજસ્ત રીતે જાતી હતી. રોજ એ તળાવમાં નાતા હતા, ડૂબકીઓ મારતા હતા, મજા કરતા હતા. એક દિવસ અચાનક આકાશવાણી થઈ અમરેલીમાં અને હંભળાનું જંગલમાં કે આની આ સેકન્ડે જે વાંદરું પાણીમાં ડૂબકી મારશે, જો એ વાંદરી હશે તો રાજકુમારી થઈ જશે અને વાંદરો હશે તો રાજકુમાર થઈ જશે. એક વાંદરી ઠપક દઈ પડી ગઈ તરત જ. એની હજી તો પેલું પૂરું નહોતું થતું અને જેવી બહાર નીકળીને રાજકુમારી. પણ એ સેકન્ડ પછી પૂરી થઈ ગઈ હતી. હલો, અત્યારે હવે બધાને ખબર પડે કે ભાઈ આપણે મોકો ચૂકી ગયા ને એટલે આપણને એમ થાય કે આને કેમ સાહસ કર્યું? હે, થાય કે ન થાય? તો બધા એને ઘેરો વળી ગયા વાંદરાઓ, બધા વાંદરા. એ કે પેલા તું એક જવાબ તો આપ. એ કે તને વિશ્વાસ કેમ આવ્યો આકાશવાણી ઉપર? ત્યારે વાંદરી બહુ સરસ જવાબ આપે છે. રાજકુમારી, મારા ભાઈઓ, મારા બહેનો, આમાં સાહસ હતું જ ક્યાં? આમાં સાહસ હતું ક્યાં? તો કે કેમ? તે ભરોસો કેમ કર્યો? આકાશવાણી ખોટી પડે તો કે તો હું પણ જો આકાશવાણી હાચી પડે તો રાજકુમારી બની અને જો ખોટી પડે તો વાંદરી તો હતી. નાઈટ પછી 12 વર્ષ એ તો રોજ નાતા હતા. મારું જાત હું હલો એમ આરસીએમ કરી લેશો તો શું જશે? વાંદરી તો હતી. ઈનું માર્કેટ, દાંત દુખશે, ડોક્ટર પાસે જવાનું, બીપી વધશે, ઇન્જેક્શન મારવાના, ટેબ્લેટ ખાવાની. ઈ માર્કેટ તો છે જ. કદાચ આ સારું થઈ જાય તો સમય નીકળતો જવાનો. દિનેશ શેલડિયાના 20 વર્ષ નીકળી ગયા અને મારી યારે મારા એક પાર્ટનરે આરસીએમ ન કર્યું એનાય નીકળી ગયા. હલો, અમે 4 પાર્ટનર હતા, 2એ ન કર્યું આરસીએમ, અમે 2એ કર્યું. એમાં એક જ વચ્ચે નીકળી ગયા. હમણાં પાછા આવ્યા. શું કહ્યું મારું? આ દિનેશ શેલડિયા દેશમાં હીરો બની ગયા. ચલો, શું કહ્યું મારું? આજ કદાચ
ભગવાનભાઈ પાસે 2 ઇન્ડસ્ટ્રીઝ છે તો દિનેશ સેલડિયા પાસે 7 ઇન્ડસ્ટ્રીઝ છે. શું કહ્યું? 20 વર્ષ બંને ના જાય અને એકે તો હાવ નફરત કરી, એની પાસે બિચારા પાસે મજૂરી સિવાય કઈ નથી. છોકરા મજૂરી કરે છે ને પોતે અને કરજા લાખોનો કરજો થઈ ગયો છે, પૈસો એકનો આપી શકતો નથી, ઇજ્જત પણ કચરો થઈ ગઈ છે. શું કહ્યું? જ્યાં જાતું ન હોય કાંઈ અને આવવાના 1000 ચાન્સ હોય ને સાહેબ, રાત દિવસ લડી લેવાય, રાત દિવસ. મિત્રો, કામ કરવાથી આ જગતમાં કોઈ મરતું નથી. મેં તો મારી 54 વર્ષની જિંદગીમાં મેં ક્યાંય જોયું નથી કે કોઈ કામ કરવાથી મર્યો હોય. પણ સાહેબ, જેની પાસે વ્યવસ્થાઓ નથી, ચિંતામાં બહુ વહેલા લોકો મરી જાય છે. હલો, તેથી કામથી ન ગભરાવ સાહેબ, કામનું જનૂન રાખો, આળસ ન કરો. સૌથી મોટી દુશ્મન છે આળસ. ન કરો આળસ. શું મેળવશો આળસ કરીને? શું ગૌરવ મળશે તમારા છોકરાઓ પાસે? સાહેબ, જો સૌથી વધારે કામ કરે છે ને એના દીકરાઓએ શાહરૂખ ખાનને ન કહેવું પડે કે આ મારો હીરો છે. જેની માં, જેનો બાપ કર્મયોગી હોય એના છોકરા એમ કે આ મારો હીરો છે, અમારી માં મારો હીરો છે, મારો બાપ મારો હીરો છે, એને શાહરૂખ ખાન મારો હીરો છે એમ ન કહેવું પડે સાહેબ. આ મને આ ગૌરવ મળ્યું સાહેબ RCM કરવાથી. સાહેબ, મારી બંને દીકરીઓ એકવાર મને એક આખી ટ્રોફી આપી અને એમાં લખ્યું માય વર્લ્ડ બેસ્ટ પાપા. મારા રોલ મોડેલ છો પાપા તમે. સાહેબ, આ જિંદગી આપી RCM. જાતું કઈ નથી, જાતું કઈ આપશે. તેથી આ બધું આપવા આવ્યું છે. ખાલી મીઠાનો વિચાર કરો ને તોય RCM એમને ખબર પડી જાય. આ ન સમજાય ને કઈ ન સમજાય. મીઠું કેટલા રૂપિયાનું આવ્યા? 20 રૂપિયા. માર્કેટમાં આ ક્વોલિટીનું તો છે નહીં કોઈ પાસે, છતાંય કેટલા લે છે? 32 રૂપિયાથી 60 રૂપિયા સુધીનું છે. અને 20 રૂપિયામાં કોઈ મીઠું ન સમજાય તો અમને કાંઈ ન સમજાય. નૂડલ્સ, એક નૂડલ્સ RCM ની કોઈ ખાય 13 ગ્રામ પ્રોટીન મળે. અમૃતમાં બનાવ્યું છે ભાઈ, તેલમાં. ગુડ સીપ, વિટામિન ડી આજે 98-99% લોકોને કમી છે. વિટામિન B12 ની કમી છે સાહેબ, પૂર્તિ કરે છે. B12 ના ઇન્જેક્શન લેતા હોય ને બંધ થયા છે સાહેબ. આના માણાને તો ફાયદો કરે. હમણાં મને ખબર પડી ઢોરને આફરો ચડી ગયો, 2 પડીકી પીવડે તો આફરો ઉતરી. હલો, કમાલ છે ભાઈ આ. હે પ્રોટીનની ડેફિશિયન્સી છે 80% લોકોને, ખાસ કરીને મહિલાઓને વધારે તકલીફ છે, પુરુષોની તકલીફ છે. બાળકોને ન્યુટ્રીચાર્જ કીટ ખવડાવો, પડીકા ન ખવડાવો. બેનો, ન્યુટ્રીચાર્જ વુમન ખાઓ, લોહીના ટકા નહીં ઘટે. માસિક ધર્મની સમસ્યાઓમાંથી છુટકારો મળી જશે. માઇગ્રેન હશે તો મટી જશે. વાળની સમસ્યામાં, સ્કિનમાં, બધી જગ્યાએ ફાયદો કરશે આવી પ્રોડક્ટ છે. પુરુષોને જરૂરિયાત ડેઈલી ખાવી જ જોઈએ ન્યુટ્રીચાર્જ મેન ટેબ્લેટ. આજ આપણે દુનિયાભરની ગંદકી અંદર જાય છે, હવાના રૂપમાં, પાણીના રૂપમાં, ક્યાંક ખોરાકના રૂપમાં. તો આજ બહેનો અને ભાઈઓની આ ટેબ્લેટ છે એ રોજ આપણા બોડીને ડિટોક્સ કરે છે, નિરોગી રાખવાનું કામ કરે છે. એવી જ રીતના DHA છે, આંખોની રક્ષા માટે ન્યુટ્રીચાર્જ વ્યૂ છે. બ્રેઇનને હંમેશા શાર્પ રાખવું હોય તો ન્યુટ્રીચાર્જ DHA છે. આજ સ્કિનના કોઈ પણ તકલીફમાં, ઇન્ફેક્શનથી બચવા માટે ન્યુટ્રીચાર્જ S5 છે. આજ ઓર્ગેનિક ખેતી માટે આપણી પાસે આજ ફંગસ વિરોધી ડિફેન્ડ છે. આજ ખાતર તરીકે નાના મોટા ગમલાઓમાં કે રોગ કંઈ કરવા હોય તો ગાર્ડન ગોલ છે. ઇઝરાયલ ટેકનોલોજીની ફોરવે ટ્રીટમેન્ટ હરી સંજીવની છે. અને આજ આ ચમત્કાર દેશનો નહીં, વિશ્વનો ચમત્કાર જે વિશ્વના 20 દેશોમાં એક્સપોર્ટ થાય છે. આજ 1 કિલો આપણું RCM નું જલ સંચય ખેડૂતો ખાસ કરીને ધ્યાન આપે અને RCM પરિવાર ખેડૂતો સુધી પહોંચાડવા માટે ધ્યાન આપે કે આ 1 કિલો જલ સંચય 80,000 લીટર પાણી બચાવે છે.
કોઈ ખેડૂતનો દીકરો 1 કિલો જલ સંચય જમીનમાં નાખે ને એમાં ખેતી કરે, જે પિયત 10 પિયત તમે પાણી આપવું પડે છે, 10 પિયત જો તમે જલ સંચય વાપરો તો તમારું એ 6 થી 7 પિયતમાં એ પિયત પાકી જાય છે, ક્વોલિટી બહેતરીન બને છે, ઉત્પાદન વધે છે, અને છતાંય ખેતીમાં ઓર્ગેનિકનું કામ કરે છે, આપણો કાર્બન વધારે છે અને ખેતીને સુધારે છે. એવું જ કામ સાથે સાથે આપણું સોઇલ હેલ્થ કરે છે. આનો તો કોઈ જવાબ જ નથી, આનું કોઈ વર્ણન કરી શકે એવું હું તો નથી માનતો કે ધરતી પર કોઈ એવો વ્યક્તિ છે કે જે આનું કોઈ વર્ણન કરી દે. આ ધરતી માટે અમૃત છે, અને ખાસ કરીને દેશ માટે અમૃત છે. અને અમૃતનું કારણ એક છે કે કેમિકલ પ્રોસેસ નથી, 3 એન્ટીઓક્સિડન્ટ છે, ટોકોફેરોલ, ટોકોટ્રિનોસ ને ઓરિજિનોલ. અને ઓરિજિનોલ નામની ઔષધિ એવી ઔષધિ છે કે જે વિશ્વમાં આ તેલ સિવાય ક્યાંય હોતી નથી. કોઈ દુનિયાના તમારા ઘાણાનું હોય તોય ભલે, ઘરનું હોય તોય ભલે, મગફળી પોતાની હોય તોય ભલે, એમાં ગાયના છાણમાં ખેતી કરેલી હોય તોય ભલે, ભેંસમાં કરેલી હોય તોય ભલે, ઘોડા ગધેડામાં કરી હોય તોય ભલે, તમે ગમે એ રીતે ખેતી કરી મગફળી પકવી હોય અને તમે માથે ઘાણામાં ઊભા રહ્યા હોય અને ઘાણામાં માથું અંદર નાખી દો તો એમાં ઓરિજિનલ ન હોય, એમાં ઓરિજિનલ ન હોય. અને આ ઓરિજિનલ નામની ઔષધિ છે એ માત્ર ને માત્ર એક જ તેલ છે જે રાઈસ બ્રાન તેલ છે. અને એ તેલ એટલે જ આરસીએમમાં એક તેલ છે, કારણ કે સ્વાસ્થ્ય રક્ષાનું અભિયાન છે. અને આ ગામા ઓરિજિનલ માટે જગતમાં એવું કહેવાય છે 23 ડોક્ટરોએ જેને પ્રમાણિત કર્યું છે, ભારત સરકારે જેને પ્રમાણિત પરિપત્ર આપેલો છે થાઇરોઇડની અંદર કોલેસ્ટ્રોલ થી બચવા માટે, કોલેસ્ટ્રોલ હટાવવા માટે. આજ વિદેશોની અંદર મેનોપોઝની અંદર કોલેસ્ટ્રોલમાં, ઊંઘમાં, એન્ઝાઇટીમાં આજે મોંઘા ભાવમાં વપરાતી હોય, વિદેશથી મંગાવો તો તમને લગભગ 5,000 થી શરૂ કરીને 10,000 સુધીમાં આ પડે છે. ડ્યુટી ભરો અને આના પૈસા કુરિયર ચાર્જ ભરો. આજ આરસીએમ માત્ર 680 રૂપિયામાં આપણને આપે છે, અને જય આરસીએમ બોલો તો 480માં આપે છે. સોરી, 510 થઈ ગયા, હમણાં મોંઘાઈ વધી ગઈ. આ છે મધુ સંયમ રસ. જે ડાયાબિટીસ વાળા છે એ લોકોને હું તો એમ કહું છું, મારું તો સૂત્ર છે, જ્યારથી મેં આની પહેલી ટ્રેનિંગ લીધી ને જસુભાઈ, ત્યારથી મેં ખરેખર મારો સંકલ્પ છે તમે પૂરો કરો ને મદદ કરો તો કે આ મધુ સંયમ છે ને આપણા ડેપોમાં ટ્રક ભરી અને સ્પેશિયલ વિવેકજી આને મંગાવવું પડે, ટ્રક ભરી. કારણ કે આપણે ત્યાં ટ્રક ભરી નહીં, મતલબ ટ્રકો ભરીને ડાયાબિટીસ વાળા છે, ખટારા ભરી લે એટલા ડાયાબિટીસ વાળા છે. અને એકમાત્ર ઔષધિ છે આરસીએમ પાસે કે જો બધું રસોડાનો સામાન બદલી નાખે અને આ બે ભાઈ બહેન ભેગા થઈ જાય હલો તો ડાયાબિટીસનો સત્યાનાશ કરી નાખે. હે, ભૂખ્યા પેટે આ લેવાનું છે અને ભૂખ્યા પેટે 2 કલાક પહેલા આ લેવાનું છે. 2 ટાઈમ ખાલી. આમાં 1 કપ છે, આ કેપ્સ્યુલ છે, બે કેપ્સ્યુલ લેતા જાઓ અને કોઈ પણ ડાયાબિટીસ વાળાને આપો, તમારે ગમે એને આપો. બીજાય ઘણા બધા ફાયદા છે, કબજિયાતમાં ફાયદો કરે છે. આવી રીતનું એવું જ આપણું કિસોલ છે બહેનો, 2500 રૂપિયાનું મામૂલી કિસોલનો સામાન લઈ અને તમે ઉડાનમાં એન્ટ્રી કરો. 12 કલાકની તમને ટ્રેનિંગ આપે. જેમ અમે પ્રોડક્ટ વિશે સમજાવીએ છીએ એના કરતાં બહેતરીન તમને ટ્રેનિંગ આપે, તમને માસ્ટર બનાવી. તમે ગામડાના હોય તો ભલે, ઝૂંપડામાં રહેતા હોય તો ભલે, ખાલી ઝૂમ ઉપર ઘરે બેઠા તમને 1 કલાક કંપની ટ્રેનિંગ આપશે, માસ્ટર બ્લાસ્ટર બનાવશે. અને તમે પણ આ જેમ હું બોલું છું એમ તમે પણ બોલતા થઈ જશો. સાહેબ, ભારતમાં એક એવી પહેલી પ્રોડક્ટ છે, એમાં આરસીએમના ઇતિહાસમાં એવી પહેલી પ્રોડક્ટ છે કે હજી સુધી પ્રોડક્શનમાં પુગાતું નથી, અને એ છે વાળ પાછા લાવવા માટેની કીટ. હલો, જેને અગડમ બગડમ ગંજમ ફંજમ થઈ ગયું છે, જેને ઉપર માથું, એ પાછા ઉગાડવાનું કામ આ કરે છે. હા, અમારા અહીંયા બાવલભાઈ છે, જાય એક. હા, આપણને લાઈટમાં દેખાય નહીં. આ ભાઈને છે ને આ માળખું બધું ખાલી હતું, ખેતર થઈ ગયું હતું, રણ પ્રદેશ જેવું. અને પાછું તમે જોવો છો, જો આ બધું આવી ગયું. હા, જઈ. અને પછી ઉંમર કેટલી? 53 ચાલો. 53 વર્ષે આવ્યા, બોલો. 100 વર્ષે નવા દાંત આવે એમાં, 53 વર્ષે નવા વાળ આવે. અને જોઈ લેજો આ ભાઈને, બહાર જઈને ફોટો કરી લેજો. ઓકે, ધન્યવાદ. તો આ હેર રિવાઇવલ કીટ સાહેબ, અને છતાં પણ બહુ રિઝનેબલ. આજે વાળ માટે લોકો હે ને સાહેબ, હું 5000. અરે ભાઈ, મારા ભાઈ હમણાં ટ્રીટમેન્ટ કરાવી અમારા લાલભાઈ, 18,000 રૂપિયા.
ઉગ્યા નહીં ઉગ્યા નહીં. મેં કીધું તું મારું માય હજી લગાવવા માંય તો હું લગાવું છું. તમે મારે ત્રીજી કીટ પૂરી થઈ ગઈ. આપણે આવા નવા રાખવા છે એને કહેવાય વેલનેસ. તમે મારામાં લખો છો ને વેલનેસ કોચ, તો વેલનેસ કેને કહેવાય? બીમારી પહેલા કોઈ પણ તમે તૈયારી કરો એને વેલનેસ કહેવાય, અને બીમારી પછી સારવાર કરો એને ઇલનેસ કહેવાય. આપણે શું કરવું જોઈએ? ખરી ગયા પછી લાવવા, એના કરતાં ખરવા જ ન દેવાય. તો બેનો, તમારું કિશોલનો બધો સામાન છે, એમાં ખાસ કરીને કોટનની લેયરના પેડ ભારતમાં ભાગ્યે જ મળે છે, ને મળે છે તો બહુ કોસ્ટલી મળે છે, રિઝનેબલ રેટમાં છે. આ બધું કોસ્મેટિક છે, મોરિંગાની સિરીઝ છે, ઇન્ટિમેટ વોશ છે, જે આ 3 પ્રોડક્ટ એવી છે જે બહેનોની જિંદગીમાં 4 ચાંદ લગાવી દીધા છે. હું તો કહું છું એક સંજીવનીનું કામ કર્યું છે. કારણ કે સફેદ પાણીનો પ્રોબ્લેમ, માસિક ધર્મની સમસ્યા અને સિન્થેટિક લેયરવાળા તમે પેડ વાપરીને આજ આ દેશમાં 100 મહિલા મરે છે ને એમાંથી 80નું ગર્ભાશય કાઢી નાખવું પડે છે. જો આ બચાવવા માંગતા હોય મહિલાઓને તો આ 3 પ્રોડક્ટ કાફી છે. હાલો, આ 3 એની રેલીઓ કાઢો, જે કરવું તે કરો. અત્યારે ઉનાળો છે, બહારના બધા કચરો પીવાની જરૂર નથી. આપણી પાસે શરબત છે, સરસ મજાના સ્ક્રંચ પાવડર પણ છે, લિક્વિડ પણ છે, આપણી પાસે એલોવેરા છે. આ બધું તમે વિડીયોમાં જોઈ લીધું છે. આપણી પાસે મીઠાઈ છે, આપણી પાસે ચા છે, પ્રિઝર્વેટિવ વગરની છે. એટલે આ બધી પ્રોડક્ટ છે. આટલી બધી પ્રોડક્ટ તો એટલે આ આટલી જ નથી હો, અગરબત્તી સહિત છે. પેલા ઢગલાબંધ 450 પ્રોડક્ટ છે. આમાંથી આપણા ઘરમાં જરૂરિયાત કેટલી ભાઈ? ઘર ચલાવવા માટે 25,000 કહેતા હતા ને ભાઈ, ક્યાં ગયા? 25,000 કહેતા હતા ને ભાઈ. અમે 25,000 તમે નથી કહેતા હતા, પણ કમસે કમ 10,000 નો માલ નો આરસીએમ નો વાપરી શકાય. ભલે તમે પેલું બીમારી કરવા વાળું 15,000 નું વાપરો, 10,000 નું તો સારું કરવા વાળું વાપરો, ન વપરાય? તો જો આટલું વાપરો ને ભાઈ તો 5,000 પીવી થાય. કેટલા? તો કઈક એકાઉન્ટમાં આવે, અને આવા 5,000 વાળા પાછા હગાવાલાને આપતા જાવ. આમાં લાંબુ કોઈ કામ નથી ભાઈ. મને મારા પ્રપોઝરમાં 98 સુધીના ટોટલ જોઈનિંગ હોય ને તો હું કદાચ કાઢીશ ને તો હોય નહીં નીકળે. હું તમને કહું 20 વર્ષની જર્નીમાં. પણ મારી પાસે આજે 40,000 લોકો ખરીદી કરવા વાળા છે. કેટલા? 40,000. એટલે આરસીમાં તમને ડર લાગતો હોય ને કે આટલા બધા લોકો કેમ થાય? સાહેબ, આપણે કોઈને કરવાનું નથી કાંઈ. સિસ્ટમનો ઉપયોગ કરો. તમે ખુદ ગુરુકુલમાં બેસો, લોકોને બેસાડતા જાઓ. સાંજે 9 વાગે છે, સવારે 9 વાગે છે. આ ઝૂમનો ઉપયોગ કરો, ઝૂમમાં ટ્રેનિંગ લો ઘર બેઠા. આવા પ્રોગ્રામમાં લોકોને લઈ આવો. આપણને ન આવડે તો કાંઈ નહીં, પણ જેને આવડે છે એ કરાવી દે કે નહીં કામ? હલો ભાઈ, આમાં એવું કોઈ નવા પહેલી વાર નવા વ્યક્તિ હોય એવું છે? નવું હજી આરસીએમ જોઈન નથી કર્યું ને આવ્યા છો? આરસીએમમાં નથી ને આવ્યા છો ભાઈ? તમે છો સાહેબ? તમને કઈ સમજાવ? કેવું લાગ્યું? શું નિર્ણય જોઈન થવાનો? આમાં કોની જોડે આવ્યા? શું નામ? અરવિંદભાઈ. કયું ગામ? બોટાદ. અરવિંદભાઈ, તમારું નામ શું? સુનિલભાઈ. હવે આરસીએમ કેમ કરાય શીખવાડી દઉં. છેલ્લી વાત કેટલું ઈઝી છે બતાવી દઉં. છેલ્લી વાત. અચ્છા, અરવિંદભાઈ તમારું નામ? સુનિલભાઈ. સુનિલભાઈ નવા મહેમાન છે. અરવિંદભાઈ એને લઈને આવ્યા છે. હવે જુઓ સુનિલભાઈ, અરવિંદભાઈ અહીંયા આવીને આરસીએમ વિશે શું બોલ્યા? શું બોલ્યા અહીંયા આવી? કાઈ નથી બોલ્યા. મોઢામાંથી મમ નથી બોલ્યા. હા કે ના? છતાંય સુનિલભાઈ એમ કહે છે કે મારે આરસીએમ જોઈન કરવું છે. આ આરસીએમ સિમ્પલ સિસ્ટમ સાથે. આ આરસીએમ નો સેમિનાર છે, એ આરસીએમ ની સિસ્ટમ છે. મને નથી આવડતું દિનેશ શેલડિયા જેવું, કાંઈ વાંધો નહીં, બધાને ગોડ ગિફ્ટ ન હોય. એ લફડામ નહીં પડવાનું. ધીરુભાઈ અંબાણી 10 જ ભણેલા હતા, પેટ્રોલ કાઢતા આવડતું હતું. જેને આવડતું હતું એને રાખી લીધા ભાડે. હલો, ઈ લપમાં નહીં પડતા. હું શીખીને કરું, હું શીખી કાંઈ ન કરાય. અરવિંદભાઈ જેમ લઈને બેહાડી દેવાય. હલો, સમજાય છે વાત?
બહુ સિમ્પલ. અમારા દિલસુખ ઠુમરને આજે ગુજરાતી વાંચતા નથી આવડતું, મહિને 2 લાખ રૂપિયા આવે. તો બોલતા ક્યાં? તમે જોયો ને સેમિનાર અમરેલીમાં આ હોલમાં થયો હોય સ્ટેજ ઉપર? મેં તો હજી એનો 100 રૂપિયાનો સેમિનાર જોયો નથી 20 વર્ષમાં. જોયો ભાઈ? એને તો શું કામે થઈ ગયું ખબર? એની એક જ માસ્ટરી. આવી રીતનો પ્રોગ્રામ હોય ને એટલે ભરી ભરીને લોકોને બેહાડી કે મને કાંઈ ખબર પડતી નથી, સાહેબ કે નહીં સાંભળ, મને કાંઈ આવડતું નથી, સાહેબ કે સાંભળ 2 લાખ આવે. અને ભણ્યો કેટલું? ગુજરાતી લખતા આવડતું નથી. પહેલી વાર હું મીટિંગમાં હારે લઈ ગયો નવસારી, એને લખ્યું પ્લાન આપવા ઊભો કર્યો, એને લખ્યું મસાલાના નામ લખતો, એમાં લખ્યું, મેં કીધું હળદર લખો, હળદર. એને હું લખ્યું હળદળ. હું લખ્યું કાનો માત્ર આવડે જ નહીં. ગુજરાતમાં શું લખે ખબર? ગજરત. હવે આવા માણસને RCM કેટલા આપે છે અત્યારે? 2 લાખ. આજે એની જ માસ્ટરી કઈ એ કે સાહેબ કે નહીં સાંભળ. પંખા વગરની સાયકલ હતી સુરતમાં, 10x10 ની પતરાવાળી રૂમમાં ભાડે રહેતો તો છોકરો. આજ પોતાની ઘરનું બધું જ છે. એટલે કોઈ આનાથી ઈઝી કઈ કામ હોય ભાઈ રોહિતભાઈ? પણ આપણને આદત છે ને બળ કરવાની. મને આવડે તો, એવું કાંઈ જરૂરી નથી. સિસ્ટમ સાથે જોડી દો. ગુરુકુલ શીખવાડી દેશે શું કરવાનું. એટલે આ ઈઝી છે, સિસ્ટમ બહુ ઈઝી છે, પ્રોડક્ટ ઘણી બધી છે. પાછી ક્યારેક પ્રોડક્ટ ટ્રેનિંગ થાય ત્યારે શીખજો ને. રોજ પ્રોડક્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. ઓકે, તો બધું જ મેં તમને ક્લિયર કરી દીધું, વિશ્વાસ અપાવી દીધો. જાતું કાંઈ નથી. હેલ્થ આવે છે, રોયલ્ટી ઇન્કમ છે. ધંધા માટે તમારે ક્યાંય પણ કામ કરવું પડશે, પણ એ બધાય કામ એવા છે તમને માત્ર પૈસા આપશે, રોયલ્ટી નહીં આપે. નોકરી જે દિવસે કોઈ રિટાયર્ડ વ્યક્તિ છે, આમાં રિટાયર્ડ નોકરી કરતા હતા રિટાયર્ડ થઈ ગયા છે એવું છે? કોઈ રિટાયર્ડ પર્સન છે? કોણ છે? બેન? અચ્છા, શેની નોકરી હતી બેન? આંગણવાડીમાં હતા. અચ્છા, એ નોકરી તમારા છોકરાને મળી છે ને તરત જ એનું પગાર? નો મળ્યું બેન? નામ ના તરત જ ના પડે. નો મળે ને કોઈને? મળે જ ભાઈ. મતલબ બેને નોકરી કરી, એને પૂરી કરી, પૂરું થઈ ગયું. યસ સાહેબ, RCM એવી સિસ્ટમ છે કે તમે આજ RCM માં જે લેવલ હશે, કોઈને દુનિયા છોડી તો ઉંમર થાય એટલે જવું પડશે 100 વર્ષે. યસ ઓર નો? પણ RCM માં તમે જે લેવલના હશો ને એ લેવલ તમારા છોકરાઓને, તમારા વારસદારોને સીધું ટ્રાન્સફર થઈ જશે. એટલે બધા ભાઈ બહેનોને કહું છું કે તમે RCM ગૌરવથી કરો, પૂરા ખંતથી કરો. શું કામ? કે તમે જે જ્યાં સમય અત્યારે જિંદગીનો મોટા ભાગનો ખેતી, નોકરી, વેપારમાં આપો છો ને સાહેબ, એ તમે છો ને ત્યાં સુધીનો છે. એના કરતાં વધારે ખંતથી RCM એટલે કરવું જોઈએ કે તમે અત્યારે જે કામ કરો છો એ તો તમારી એક પેઢી માટે કરો છો. છોકરાઓને 0 થી પાછું કરવું પડશે. જેમ આપણા બાપુજી એનું કામ કર્યું, આપણે પાછું 0 થી કરવું પડ્યું. અને આપણે હજી નહીં સમજીએ તો છોકરાઓને પાછું 0 થી કરવાનું. પણ તમે જ્યારે RCM કરો છો ને સાહેબ, ત્યારે આવનારી બધી પેઢીઓ માટે તમે સર્જન કરો છો. થેન્ક યુ, ધન્યવાદ. તમે સહન કર્યો મને આટલો. મારાથી કઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું. કારણ કે ઘણી વાત શું હોય, જગાડવા માટે થઈને હથોડા મારવા પડતા હોય. આપણા દેશમાં એટલો બધો કાટ લાગી ગયો છે. અને હું તમને કહું કે વિવેક જાગતો જ નથી. બહુ દુઃખ થાય છે, બહુ પીડા થાય છે. આટલું સ્પષ્ટ, આટલું સરળ, આટલું ઈઝી, આટલું ફાયદેમંદ કામ સમજમાં ન આવે પોતાના ફાયદામાં, હવે માણસને કોણ જગાડે? એટલે ઘણીવાર હથોડા મારવા પડે, ઘણીવાર થપ્પડો મારવી પડે, આમ નહીં પણ શબ્દોની. અને એ કદાચ મેં એવું કંઈક કર્યું હોય અને દુઃખ લાગ્યું હોય તો તમે રીસ મારી પર ઉતારજો. તમને જે લાવ્યા છે ને એની ઉપર ના હળવે થઈને બહાર જઈને ખિસ્સામાં 100 રૂપિયા નાખી દે, 200 નાખી દેજો જો સારું લાગ્યું હોય તો. એટલા 200 એટલે કે ભાઈ અહીંથી ક્લિયર સુનિલભાઈ, અરવિંદભાઈ 200 રૂપિયા દઈ દો. એથી તમારી ટિકિટ નહીં, મારે આપવા છે. તો કામ કે ગુરુ ગોવિંદ દો ખડે કાકે લાગુ ભાઈ, બલિહારી ગુરુ દેવકી જીને ગોવિંદ દીવ બતા.
જે લાવનારો છે ને ભાઈ એની પેલા પૂજા કરજો. મને લાવનારાને હું આજ ભગવાન માનું છું. નામય ભગવાન છે અને ઓમય ભગવાન માનું છું. અને પાછો એ ભગવાન બનીને આવ્યો પાછો. અને આવ્યો તો અપ્લાય ને તો 5 કરોડનું છોડીને 1 કરોડમાં આવ્યો. 1.5 કરોડમાં, સોરી. હે તો અરે ભગવાન નો કહ્યો તો હું કહ્યું. એટલે જેવી શ્રદ્ધા રાખશો ને લાવનાર ઉપર એવું ફળ મળશે. આ પ્રકૃતિનો સિદ્ધાંત છે. તમને શંકા હશે કે આવડો મને હલવાડી દે તો એવું થાય. જો એમ કહો મારી જિંદગી બનાવી દીધું એવું. એટલે જે રીત ઉતારવી મારી પર ઉતારજો, એનો આભાર માનજો લાવનાર. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ.